નમસ્કાર. આજે તમામ લોકો સાથે વાત કરીને ઘણો સંતોષ થઈ રહ્યો છે. સંતોષ એ વાતનો કે દિલ્હીથી અન્નનો એક એક દાણો મોકલવામાં આવ્યો એ તમામ લાભાર્થીની થાળી સુધી પહોંચી રહ્યો છે. સંતોષ એ વાતનો કે પહેલાંની સરકારના સમયે ઉત્તર પ્રદેશમાં ગરીબ લોકોના અનાજની જે લૂંટ થઈ જતી હતી એના માટે હવે રસ્તો નથી બચ્યો. યુપીમાં જે રીતે પ્રધાનમંત્રી અન્ન યોજનાને લાગુ કરવામાં આવી રહી છે એ નવા ઉત્તર પ્રદેશની ઓળખને વધુ મજબૂત કરી રહી છે. મને તમારી સાથે વાત કરી ખૂબ સારું લાગ્યું અને જે હિંમત સાથે તમે બોલી રહ્યા હતા, જે વિશ્વાસ સાથે બોલી રહ્યા હતા અને તમારા દરેક શબ્દમાં સત્ય નીકળી રહ્યું હતું. મને એટલો સંતોષ મળ્યો છે કે તમારા માટે કામ કરવા માટે મારો ઉત્સાહ ખૂબ વધી ગયો છે. તમારા લોકો સાથે જેટલી વાત કરીશ એટલી ઓછી પડશે. ચાલો આપણે કાર્યક્રમ તરફ જઈશું. આજના આ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી પણ ઉપસ્થિત છે અને જેઓ કર્મયોગી પણ છે એવા આપણા યોગી આદિત્યનાથજી, યુપી સરકારના આપણા તમામ મંત્રીમંડળ, સંસદમાં મારા તમામ સહયોગી, તમામ સાંસદ, ધારાસભ્ય, મેયર, જિલ્લા પંચાયત અધ્યક્ષ અને વિશાળ સંખ્યામાં ઉત્તર પ્રદેશના ખૂણે ખૂણામાં એકઠા થયેલા મારા ભાઈઓ અને બહેનો, ઓગસ્ટનો આ મહિનો ભારતના ઇતિહાસમાં તેની શરૂઆત જ જુઓ એક પ્રકારે ઉપલબ્ધિઓ લઈને આવ્યો છે. એવું લાગી રહ્યું છે ભારતની વિજયની શરૂઆત થઈ ચૂકી છે. આમાં પણ આજની 5 ઓગસ્ટ એટલે કે 5 ઓગસ્ટની તારીખ ઘણી વિશેષ બની ગઈ છે, ઘણી મહત્વપૂર્ણ બની ગઈ છે. ઇતિહાસ અને વર્ષો સુધી યાદ કરશે. આ 5 ઓગસ્ટ જ છે જ્યારે 2 વર્ષ પહેલા દેશે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને વધુ મજબૂત કર્યું હતું. લગભગ 7 દાયકા પછી 2 વર્ષ પહેલા 5 ઓગસ્ટે જ આર્ટિકલ 370 દૂર કરીને જમ્મુ કાશ્મીરના દરેક નાગરિકને દરેક અધિકાર, દરેક સુવિધાથી પૂર્ણ ભાગીદાર બનાવવામાં આવ્યા. આ 5મી ઓગસ્ટ છે જ્યારે કરોડો ભારતીયોએ સેંકડો વર્ષો પછી ભવ્ય રામ મંદિરના નિર્માણ તરફ પ્રથમ પગલું ભર્યું. અયોધ્યામાં ઝડપથી રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને આજે 5 ઓગસ્ટની તારીખ ફરી એકવાર આપણા તમામ માટે ઉત્સાહ અને ઉમંગ લઈને આવી છે. આજે જ ઓલિમ્પિકના મેદાન પર દેશના યુવાઓને હોકીમાં આપણા ગૌરવને ફરી સાબિત કરવા તરફ મોટી છલાંગ લગાવી છે. લગભગ 4 દાયકા પછી સુવર્ણ પળ આવી છે કે જે હોકી આપણી રાષ્ટ્રીય ઓળખ રહી છે તે આજે આપણા યુવાઓએ તે ગૌરવને મેળવવી ઘણી મોટી દેશને ભેટ આપી છે. અને આ પણ સંયોગ છે આજે જ યુપીના 15 કરોડ લોકો માટે એટલું આયોજન થઈ રહ્યું છે જેમાં મારા ગરીબ પરિવારના ભાઈઓ બહેનોને 80 કરોડથી વધુ લોકોને અનાજ 1 વર્ષથી વધુ સમયથી વિના મૂલ્યે મળી રહ્યું છે. પરંતુ તેમાં મને આ પુણ્ય કાર્ય કરવાનો મોકો મળ્યો. ભાઈઓ અને બહેનો, એક તરફ આપણો દેશ આપણા યુવા ભારત માટે નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહ્યો છે, જીતવા ગોલ પછી ગોલ કરી રહ્યા છે, ત્યારે દેશમાં કેટલાક લોકો એવા પણ છે જે રાજનીતિ અને સ્વાર્થમાં ડૂબી એવી રાજનીતિ કરી રહ્યા લાગે છે કે સેલ્ફ ગોલ કરવામાં લાગ્યા છે. દેશ શું ઈચ્છે છે
દેશ શું મેળવી રહ્યો છે, દેશ કેવી રીતે બદલાઈ રહ્યો છે, એમાં તેમને રસ નથી. આ લોકો પોતાના સ્વાર્થ માટે દેશનો સમય અને દેશની ભાવના બંનેને વેડફવામાં લાગ્યા છે. ભારતની સંસદમાં જનભાવનાઓની અભિવ્યક્તિના પાવન સ્થાનના આ લોકો પોતાના રાજનીતિક સ્વાર્થ માટે નિરંતર અપમાન કરી રહ્યા છે. આજે આખો દેશ માનવતા પર આવેલ સૌથી મોટા સંકટથી 100 વર્ષમાં આવેલ આટલા મોટા સંકટથી બહાર નીકળવા માટે તનતોડ મહેનત કરી દેશનો દરેક નાગરિક પ્રયાસ કરી રહ્યો છે. અને આ લોકો કેવી રીતે દેશ હિતના કામને રોકવામાં આવે તેની સ્પર્ધામાં લાગ્યા છે. પરંતુ સાથીઓ, આ મહાન દેશ, આ દેશની મહાન જનતા આવા સ્વાર્થ અને દેશહિત વિરોધી રાજનીતિકનું બંધક નથી બની શકતા. આ લોકો દેશના વિકાસને રોકવાની કેટલી પણ કોશિશ કરે, આ દેશ તેમનાથી રોકાવાનો નથી. એ સંસદને રોકવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ 130 કરોડની જનતા દેશને રોકવામાં ન આવે તેમાં લાગી છે. દરેક કઠણાઈને પડકાર આપીને દેશ દરેક મોરચે ઝડપથી આગળ વધી રહ્યો છે. પાછળના કેટલાક અઠવાડિયાનું કીર્તિમાન જુઓ અને જરા જુઓ, દેશ નવા કીર્તિમાન સ્થાપિત કરી રહ્યો હતો અને કેટલાક લોકો દિલ્હીમાં સંસદને રોકવામાં લાગ્યા હતા. ઓછા અઠવાડિયામાં આપણે જે કીર્તિમાન જોયા તેમાં ભારતીયોનું સામર્થ્ય અને સફળતા ચારેય દિશામાં દેખાઈ રહ્યા છે. ઓલિમ્પિકમાં અભૂતપૂર્વ પ્રદર્શનને સંપૂર્ણ દેશ ઉત્સાહપૂર્વક જોઈ રહ્યો છે. ભારત રસીકરણના મામલામાં પણ 50 કરોડની સંખ્યા નજીક પહોંચી ગયું છે. જોતામાં તેને પણ પાર કરી દેશે. આ કોરોના કાળમાં પણ ભારતીયોનું ઉદ્યમ નવી ઊંચાઈ મેળવી રહ્યું છે. જુલાઈમાં જીએસટીનું કલેક્શન હોય કે આપણું એક્સપોર્ટ હોય, તે નવી ઊંચાઈ પર જઈ રહ્યું છે. જુલાઈમાં 1,16,000 કરોડ રૂપિયાનું જીએસટી કલેક્શન થવું આ બતાવી રહ્યું છે કે અર્થવ્યવસ્થા ગતિ પકડી રહી છે. ત્યાં જ આઝાદી પછી પહેલીવાર કોઈ પણ એક મહિનામાં ભારતનું એક્સપોર્ટ 2.5 લાખ કરોડથી પણ વધુ થઈ ગયું છે. 2.5 લાખ કરોડને પણ પાર કરી ગયું છે. 2.5 લાખ કરોડ રૂપિયાથી ઉપર જવું પહેલી વાર આઝાદી પછી આ મહિને થયું છે. કૃષિ નિકાસમાં આપણે દાયકા પછી આપણે દુનિયાના ટોપ 10 દેશમાં સમાવેશ થયો છે. ભારતને કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવી રહ્યો છે, પરંતુ દાયકા પછી ટોપ 10માં આપણું નામ આવ્યું છે. ભારતનું ગૌરવ, દેશનું પહેલું મેડ ઇન ઇન્ડિયા વિમાનવાહક જહાજ વિક્રાંત દરિયામાં ટ્રાયલ તેની શરૂ થઈ ચૂકી છે. દરેક પડકારને પડકાર આપતા સમયે ભારતે લદ્દાખમાં દુનિયાની સૌથી ઊંચી મોટરેબલ રોડનું નિર્માણ પૂર્ણ કર્યું છે. હાલમાં ભારતે ઈ-રૂપી લોન્ચ કર્યું, જે આવનારા સમયમાં ડિજિટલ ઇન્ડિયાને મજબૂતી આપશે અને વેલફેર સ્કીમના લક્ષ્યાંક અને ઉદ્દેશ્યને પૂર્ણ કરશે. સાથીઓ, જે લોકો માત્ર પોતાના પદ માટે પરેશાન છે, તે લોકો હવે ભારતને રોકી નહીં શકે. નવું ભારત પદ નહીં, પદક જીતીને દુનિયામાં રોશન થઈ રહ્યું છે. નવા ભારતમાં આગળ વધવાનો માર્ગ પરિવાર નહીં પરંતુ પરિશ્રમથી નક્કી થશે. અને એ માટે આજે ભારતનો યુવા કહી રહ્યો છે કે ભારત આગળ વધી રહ્યું છે અને ભારતનો યુવા આગળ વધી રહ્યો છે. સાથીઓ, આ સમયે યોગીજી અને તેમની સરકારે આજનો કાર્યક્રમ રાખ્યો છે તે વધુ મહત્વપૂર્ણ છે. આ મુશ્કેલ સમયમાં
એક પણ ગરીબ એવા ન હોય જેના ઘરમાં અનાજ ન હોય, તે સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે. સાથીઓ, 100 વર્ષનું સૌથી મોટું સંકટ માત્ર મહામારીનું જ નથી, પરંતુ આમાં કેટલાય મોરચા પર દેશ અને દુનિયાની અરબોની આબાદીને, પૂરી માનવજાતને પોતાની ઝપેટમાં લીધું છે, અને તે સૌથી મોટો પડકાર છે. ભૂતકાળમાં અમે અનુભવ કર્યા કે દેશમાં પહેલા આ પ્રકારના સંકટ આવતા હતા તો દેશની તમામ વ્યવસ્થા હચમચી જતી હતી. લોકોનો વિશ્વાસ પણ ડગી જતો હતો. પરંતુ આજે ભારતનો પ્રત્યેક નાગરિક પૂર્ણ રીતે આ મહામારીનો મુકાબલો કરી રહ્યો છે. મેડિકલ સેવાથી જોડાયેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, દુનિયાની સૌથી મોટું નિઃશુલ્ક રસીકરણ અભિયાન હોય, કે પછી ભારતને ભૂખમરામાંથી બચાવવાનું સૌથી મોટું અભિયાન હોય, લાખો કરોડો રૂપિયાના કાર્યક્રમ આજે ભારત સફળતા સાથે યોજી આગળ વધી રહ્યું છે. મહામારીના સંકટ વચ્ચે ભારતે મોટી સંખ્યામાં રોજગાર નિર્માણ કરનારા લોકો અને મોટા મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને પણ રોક્યા નથી. મને ખુશી છે, યુપી અને યુપીના લોકોએ દેશમાં સામર્થ્યને વધારવા માટે ખભાથી ખભા મેળવીને કામ કર્યું. યુપીમાં ચાલી રહેલા હાઈવે, એક્સપ્રેસવે, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર અને ડિફેન્સ કોરિડોર જેવા પ્રોજેક્ટ જે ઝડપથી આગળ વધી રહ્યા છે, તે તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. સાથીઓ, આટલા સંકટ વચ્ચે પણ આજે દેશ અનાજથી લઈને બીજી અન્ય ખાવા પીવાની વસ્તુની કિંમતોથી આખી દુનિયામાં હડકંપ મચી ગયો છે. એવામાં અમને ખબર છે, નાનકડું પૂર પણ આવી જાય તો દૂધ અને શાકભાજીના ભાવ પણ કેટલા વધી જાય છે. થોડી પણ અસુવિધા થાય તો મોંઘવારી કેટલી વધી જાય છે. અમારી સામે પણ ઘણા પડકારો છે, પરંતુ હું મારા ગરીબ મધ્યમ વર્ગીય ભાઈ બહેનોને વિશ્વાસ આપું છું કે અમે પૂરી કોશિશ કરીએ છીએ કે તેને નિયંત્રણમાં રાખી શકાય, અને એ પણ આપ તમામના સહયોગથી સંભવ થઈ શકશે. કોરોના કાળમાં પણ ખેતી અને આની સાથે જોડાયેલા કામોને રોકવામાં નથી આવ્યા. તેને પૂરી સતર્કતા સાથે ચાલુ રાખ્યા. ખેડૂતોને બીજથી લઈને ખાદ્ય સુધી અને પછી ઉપજ વહેંચવા માટે કોઈ સમસ્યા ન થાય તે માટે તમામ વ્યવસ્થા કરાઈ. પરિણામ એ આવ્યું કે આપણા ખેડૂતોએ રેકોર્ડ બ્રેક ઉત્પાદન કર્યું, અને સરકારે પણ એમએસપીના ખરીદવાના નવા રેકોર્ડ સ્થાપિત કર્યા. અને અમારા યોગીજી સરકારે તો પાછળના 4 વર્ષમાં એમએસપી પર ખરીદીમાં દર વર્ષે નવા રેકોર્ડ બનાવ્યા. યુપીમાં આ વર્ષે ઘઉં અને અનાજની ખરીદીને પાછળના વર્ષની તુલનામાં લગભગ 2 ગણી સંખ્યામાં ખેડૂતોને એમએસપીનો લાભ પહોંચ્યો. યુપીના 13 લાખથી વધુ ખેડૂતોને તેમની ઉપજના લગભગ 24,000 કરોડ રૂપિયા સીધા તેમના બેંક એકાઉન્ટમાં પહોંચાડવામાં આવ્યા. સાથીઓ, કેન્દ્ર અને ઉત્તર પ્રદેશની ડબલ એન્જિન સરકાર સામાન્ય લોકોની સુવિધા અને સશક્તિકરણ માટે નિરંતર પ્રયાસ કરી રહી છે. કોરોના કાળની વચ્ચે ગરીબોને સુવિધા આપવાનું અભિયાન ધીમું નથી થયું. યુપીમાં અત્યાર સુધી 17 લાખથી વધુ ગ્રામીણ અને શહેરી ગરીબ પરિવારોને પોતાના પાકા મકાન મળી ચૂક્યા છે. લાખો ગરીબ પરિવારને ઘરમાં શૌચાલયની સુવિધા મળી. લગભગ 1.5 કરોડ ગરીબ પરિવારને ઉજ્જવલા યોજના થકી નિઃશુલ્ક ગેસ કનેક્શન અને લાખો પરિવારને વીજળી કનેક્શન આપવામાં આવ્યા. દરેક ઘરે પાણી પહોંચાડવાનું મિશન પણ યુપીમાં ઝડપથી આગળ વધી રહ્યું છે.
પાછલા 2 વર્ષમાં યુપીમાં 27 લાખ ગ્રામીણ પરિવાર સુધી પાઇપથી પાણી પહોંચાડવામાં આવ્યું છે. ભાઈઓ અને બહેનો, ડબલ એન્જિનની સરકારે નક્કી કર્યું છે કે ગરીબ, દલિતો, પછાત વર્ગ, આદિવાસીઓ માટે બનેલી યોજના ઝડપથી લાગુ કરવામાં આવે. પીએમ સ્વનિધિ યોજના પણ આનું એક મોટું ઉદાહરણ છે. કોરોનાથી બનેલી પરિસ્થિતિઓમાં લારી લગાવનાર બહેન અને ભાઈઓની આજીવિકા ફરી પાટા પર આવે એના માટે તેમને બેંકો સાથે જોડવામાં આવ્યા. ઘણા ઓછા સમયમાં આ યોજના વતી યુપીના લગભગ 10 લાખ સાથીઓને આનો લાભ આપવાની પ્રક્રિયા શરૂ થઈ. વીતેલા વર્ષોમાં ઉત્તર પ્રદેશની હંમેશા શું ઓળખાણ બની, શું ઉલ્લેખ થતો હતો તે તમને યાદ હશે. ઉત્તર પ્રદેશને હંમેશા રાજનીતિના ચશ્માથી જોવામાં આવ્યું. યુપી દેશના વિકાસમાં પણ મહત્વની ભૂમિકા નિભાવી શકે છે તેની ચર્ચા ન થવા દીધી. દિલ્હીના સિંહાસનનો રસ્તો યુપીથી થઈને જાય છે. આના સપના જોવાવાળા તો ઘણા લોકો આવ્યા અને ગયા, પરંતુ આવા લોકોએ એ યાદ ન રાખ્યું કે ભારતની સમૃદ્ધિનો રસ્તો પણ યુપીથી થઈને જ જાય છે. આ લોકોએ ઉત્તર પ્રદેશને માત્ર રાજનીતિનું કેન્દ્ર બનાવીને રાખ્યું. કોઈએ વંશવાદ માટે, તો કોઈએ તેના પરિવાર માટે, કોઈએ પોતાના રાજનીતિક સ્વાર્થ માટે યુપીનો ઉપયોગ કર્યો. આ લોકોની સંકુચિત રાજનીતિએ ભારતના આટલા મોટા રાજ્યને ભારતની આર્થિક પ્રગતિ સાથે જોડવા કંઈ જ ન કર્યું. હા, કેટલાક લોકો જરૂર સમૃદ્ધ થયા, કેટલાક પરિવાર જરૂર આગળ વધ્યા. આ લોકોએ યુપીને નહીં, પોતાને સમૃદ્ધ કર્યા. મને ખુશી છે આજે ઉત્તર પ્રદેશ આવા લોકોથી બહાર નીકળી આગળ વધી રહ્યું છે. ડબલ એન્જિનની સરકારે યુપીના સામર્થ્યને સંકુચિત નજરથી જોવાનું બદલી નાખ્યું. યુપી ભારતના ગ્રોથ એન્જિનનું પાવર હાઉસ બની શકે છે. આ આત્મવિશ્વાસ થયો. યુપીના ઇતિહાસમાં પહેલીવાર સામાન્ય યુવાઓના સપનાની વાત થઈ રહી છે. યુપીના ઇતિહાસમાં પહેલીવાર અપરાધીઓમાં ભયનો માહોલ ઊભો થયો. યુપીના ઇતિહાસમાં પહેલીવાર ગરીબોને ડરાવનારા અને ધમકાવનારા અને ખોટા કબજા કરનારાના મનમાં ડર ઊભો થયો. જે વ્યવસ્થાને ભ્રષ્ટાચાર અને ભાઈ ભત્રીજાની આદત પડી ગઈ હતી, તેમાં સાર્થક બદલાવની શરૂઆત થઈ. યુપીમાં આ સુનિશ્ચિત કરવામાં આવે છે કે જનતાના ભાગના એક રૂપિયા સીધા જનતાના ખાતામાં પહોંચે અને જનતાને લાભ થાય. આ યુપી નિવેશ કરવાનું કેન્દ્ર બની રહ્યું છે. મોટી મોટી કંપનીઓ યુપી આવવા માટે પ્રયાસો કરી રહી છે. યુપીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મેગા પ્રોજેક્ટ્સ બની રહ્યા છે. ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર બની રહ્યા છે. રોજગારીના નવા અવસર તૈયાર થઈ રહ્યા છે. ભાઈઓ અને બહેનો, ઉત્તર પ્રદેશ અને અહીંના પરિશ્રમી લોકો આત્મનિર્ભર ભારત, એક વૈભવશાળી ભારતના નિર્માણનો એક મોટો આધાર છે. આપણે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યા છીએ. આ ઉત્સવ માત્ર આઝાદીનો ઉત્સવ જ નથી, પણ આવનારા 25 વર્ષો માટે મોટા લક્ષ્ય અને મોટા સંકલ્પનો અવસર છે. આ સંકલ્પોમાં ઉત્તર પ્રદેશની મોટી ભાગીદારી છે, ઘણી મોટી જવાબદારી છે. વીતેલા વર્ષોમાં ઉત્તર પ્રદેશ જે મેળવી નથી શક્યું, તે હવે તેને મેળવવાનો સમય આવી ગયો છે. આ દાયકો એક તરફથી ઉત્તર પ્રદેશના પાછલા 7 દાયકામાં જે કમી રહી ગઈ તેની ભરપાઈ કરવાનો દાયકો છે. આ કામ યુપીના સામાન્ય યુવાનો, આપણી દીકરીઓ, ગરીબ, દલિત,
પછાતની પર્યાપ્ત ભાગીદારી અને તેને સારા અવસર દીધા વગર ન થઈ શકે. સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ, આ મંત્ર સાથે અમે આગળ વધી રહ્યા છીએ. વીતેલા વર્ષોમાં શિક્ષાથી જોડાયેલા 2 નિર્ણય એવા છે જેનું ઉત્તર પ્રદેશ સૌથી મોટું લાભાર્થી થશે. પહેલો નિર્ણય એન્જિનિયરિંગ સાથે જોડાયેલો છે, જેની ઉજવણી થઈ રહી છે. એન્જિનિયરિંગ અને ટેકનિકલ સાથે જોડાયેલ ભણતરથી યુપીના ગામડા અને ગરીબના સંતાન અમુક હદ સુધી ભાષાની સમસ્યાના કારણે વંચિત રહી જતા હતા. હવે આને નાબૂદ કરી દેવાયું છે. હિન્દી સહિત અનેક ભારતીય ભાષાઓમાં એન્જિનિયરિંગ અને ટેકનિકલનું ભણતર શરૂ થઈ રહ્યું છે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉત્તમ અભ્યાસક્રમ અને શ્રેષ્ઠ પાઠ્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. દેશના અનેક રાજ્યોના સંસ્થાઓએ આ સુવિધા લાગુ કરવાની શરૂ કરી દીધી. તબીબી શિક્ષણમાં ઓલ ઇન્ડિયા કોટામાંથી ઓબીસીને અનામતના દાયરામાંથી બહાર રાખવામાં આવી હતી. આ પરિસ્થિતિ માટે તાજેતરના સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા ઓબીસીમાં 27% અનામત આપવામાં આવી છે. એટલું જ નહીં, સામાન્ય શ્રેણીના ગરીબ પરિવારોના બાળકો માટે પણ 10% અનામત, તેનો પણ આ સત્રથી અમલ કરવામાં આવ્યો. આ નિર્ણય દ્વારા તબીબી વ્યવસાયમાં એક મોટા પ્રતિભાશાળી વર્ગને વિશાળ તક અને સમાજના દરેક વર્ગને આગળ વધવા માટે, વધુ સારું કરવા માટે પ્રોત્સાહન મળશે. ગરીબના બાળકને ડોક્ટર બનવા રસ્તો મોકળો બનશે. ભાઈઓ અને બહેનો, આરોગ્ય ક્ષેત્રે પાછલા વર્ષોમાં ઉત્તર પ્રદેશમાં અભૂતપૂર્વ કામ કરવામાં આવ્યું છે. કલ્પના કરો, 4 કે 5 વર્ષ પહેલા કોરોના જેવી વૈશ્વિક મહામારી હોત તો યુપીની સ્થિતિ શું હોત? ત્યારે તો સામાન્ય શરદી, તાવ જેવી બીમારી પણ જીવન માટે સંકટ બની જતી હતી. આજે ઉત્તર પ્રદેશ કોરોના રસીકરણમાં 5.25 કરોડના સીમાચિહ્ન પર પહોંચનાર પ્રથમ રાજ્ય બન્યું છે. એ પણ ત્યારે જ્યારે રાજનીતિથી પ્રેરિત થઈ મેડ ઇન ઇન્ડિયા રસીને લઈને કેટલાક લોકો દ્વારા અફવા ફેલાવવામાં આવી હતી. જૂઠાણાનો પ્રચાર થયો, પરંતુ યુપીમાં સમજદાર લોકો દરેક ભ્રમ, દરેક જૂઠાણાનો ઇનકાર કર્યો. હું તે માનું છું, ઉત્તર પ્રદેશમાં બધા માટે મફત રસી અભિયાનને વધુ વેગ આપશે અને માસ્ક, 2 ગજની દૂરીના નિયમોમાં છૂટછાટ આપવામાં આવશે નહીં. ફરી એક વખત પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાના તમામ લાભાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. આવનાર સમય તો તહેવારોનો સમય છે અને તેથી અમે નક્કી કર્યું છે કે આ તહેવારોમાં આપણા કોઈ ગરીબ પરિવારોને તકલીફ ન થાય તે માટે દિવાળી સુધી વિના મૂલ્યે અનાજ આપવાનું ચાલુ રહેશે. હું ફરી એકવાર આપ સૌને આવનારા તમામ તહેવારોની શુભકામના પાઠવું છું. આપ સ્વસ્થ રહો, આપનો પરિવાર પણ સ્વસ્થ રહે. ખૂબ ખૂબ ધન્યવાદ.